તો સમાચાર વિગતવાર જોઈએ. વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી અને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ સાથે દાખલ થયેલી વિદ્યાર્થીનીને એક્સપાયર્ડ ડેટવાળી બોટલ ચડાવી દીધી. અડધી બોટલ ચડી ગયા પછી એક્સપાયર્ડ બોટલ હોવા અંગે જાણ થઈ અને સ્ટાફની બેદરકારીને પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો. વિદ્યાર્થીઓને ડોક્ટર પ્રાચીલ શાહે ઉડાવ જવાબ આપ્યો હોવાનો પણ આક્ષેપ થયો છે. તો ડોક્ટરે બોટલમાં માત્ર પાણી હોવાનો લૂલો બચાવ કર્યો. વિદ્યાર્થીઓએ ડોક્ટર પ્રાચીલ શાહ અને નર્સ શ્વેતા ઝાલાનો વિરોધ કર્યો. વિદ્યાર્થીઓના વિરોધને પગલે મેનેજમેન્ટે તપાસ કમિટીને તપાસ સોંપી છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ડોક્ટર અને નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર. માનુ, વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટી અને જ્યાં ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી, ફૂડ પોઈઝનિંગની ફરિયાદ સાથે દાખલ થયેલી વિદ્યાર્થીનીને એક્સપાયર્ડ ડેટવાળી બોટલ ચડાવી દીધી. આખો મામલો શું કાર્યવાહી માનુ? અંકુર, શનિવારે સેન્ટ્રલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ હતો, વાર્ષિકોત્સવ હતો અને એમાં જે ભોજન પીરસવામાં આવ્યું એને લઈને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયેલું. કેટલાક વિદ્યાર્થીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીની જે હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવેલા. એમાં એક વિદ્યાર્થીને જે બોટલ ચડાવવામાં આવ્યો એ બોટલ એક્સપાયરી ડેટ વાળો હતો. વિદ્યાર્થીઓને જયારે જાણમાં આવ્યું ત્યારે અડધી બોટલ તો ચડી ગયેલી હતી. એટલે વિદ્યાર્થીઓ હોબાળો કર્યો અને જે ડોક્ટર પ્રાચીલ શાહ અને એમના સાથી છે જે નર્સ શ્વેતા ઝાલા, આ બંનેના વિરુદ્ધમાં જોરદાર રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કમિટી પણ બેસાડવામાં આવી છે. પરંતુ ડોક્ટરની ગંભીર બેદરકારી, એક્સપાયરી ડેટ વાળી બોટલ છે વિદ્યાર્થીને ચડાવી દીધી ને એના કારણે વિદ્યાર્થીઓ વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. અત્યારે ભારે આક્રોશ છે વિદ્યાર્થીઓમાં, કારણ કે ડોક્ટરે જે આ પ્રકારની હરકત કરી છે, થઈ ગયેલી બોટલો ચડાવી છે અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા હોય એના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જી અંકુર. બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.